રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો નવક જેવું થાય છે ને આપણે સહી ઘરે અને બધાઈ ગયા છે જાનમાં. આજ લગ્નનો છેલ્લો દિવસ એટલે આપણે લગ્નમાં વિડીયો હમણાં 4-5 દી ત્યાં બંધ હતા. એનું કારણ એવું હતું કે પછી મહેમાન ને બધું હતું અહીંયા આપણે ઘરે જ, બરાબર. એટલે આપણે પછી વિડીયો કંઈ લગ્નના તો ઉતારતા જ નથી જોકે, બરાબર. તો એવું બધું હતું. કોઈને આમાં લગ્નમાં ઉતારવાની કોઈ એવું નથી કે આપણે કોઈ શરમ આવે કે એવું કંઈ થાય, એવું નથી. પણ ટૂંકમાં કોકને ગમતું હોય, કોકને ન ગમતું હોય અને ડાયરેક્ટ જઈને ત્યાં આપણે ઉતારવા માંડી તો પણ એ વ્યાજબી ન કહેવાય અને ખરેખર કરવું ન જોઈએ એવું. આમાં શું છે, કોકને વિડીયોમાં આવું ગમતું હોય અને કોકને ન પણ ગમતું હોય, એટલે એટલા માટે આપણે બને ત્યાં સુધી આપણી ફેમિલીના વિડીયો ઉતારી છીએ. એવું બધું છે ને. હાલો ગૌ માતાને પગે લાગી લે. હવે મીરા જો અહીં શાંતિથી બાંધી છે ને આજ નેટ બેટ બધું છૂટું થઈ ગયું, ખોલી નાખ્યું અત્યારમાં જ, જેથી કરીને આ બધું હવે ઠંડીનું તો પ્રમાણ ઘટી ગયું છે. હવે આ બધું ફૂંકાવા માંડે, એમ ટૂંકમાં વાહરવા માંડે, નકર વાહરતું નહીં. તો મીરા જો અહીં શાંતિથી બાંધી છે. જય ગૌ માતા, જય ગૌ માતા. અને હજી આજ ગઈ છે જાન, એટલે મહેમાનની ગાડીઓ આપણી ગાડીઓને બધું પડ્યું છે અહીંયા. અને નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે. આજ લગ્નનો છેલ્લો દિવસ છે. આપણે હામદ ડેલામાં લગ્ન હતા, લગ્નનો છેલ્લો દિવસ છે. એટલે કે આજ 2 દીકરાના લગ્ન હતા, એટલે એક કાલ જાન ગઈ હતી, એક આજ ગઈ છે. એટલે આજ બપોરે બધું પૂરું થઈ જાય. તો આજે બધા ગયા છે જાનમાં. મારે પણ જવાનું હતું, પણ બાની તબિયત હજી સુધારો નથી થયો, બરાબર. તો આપણે બેન આવી છે સુરતથી નાની, એ અને હું અને કાકી અને નીતા જો આગળ આવ્યા, આપણે કાકાનો દીકરો કૌશિક રહ્યો એના ઘરના. એટલે અમે બધા સહી કરે અને બા આરામ કરે છે. એટલે જોઈ હવે જાગતા છે તો લેવું વિડીયોમાં, બોલવાની મનાઈ છે, એટલે બોલતા ચાલતા તો નથી જ કાંઈ. તો એવું બધું છે ને. હાલો આપણે જાય ત્યાં. જાનમાં ગયા છે કેતન, આરતી, ભાવના, તેજ, જીયા અને ભાર્ગવ, આપણે બેનનો ભાણો. તો એટલા બધા જાનમાં ગયા છે. અને જો બેન સુરતથી આવી છે. કાબેર સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બેન જો સુરતથી આવી છે ને અમારા બટુડિયો હોતી આવ્યો છો. સીતારામ જય શ્રી કૃષ્ણ આવડે? રામ રામ બોલો. હાલો દીકુ, રામ રામ બોલો. નહીં આવડતું? તેજ કેવો બોલે જો દી? લે કેમ દીકરો તું તેજ જેવડો જ છો. અમારા કાકી હોતે જો હમણાં અમને રેઠા નથી મૂકતા હો. રેઠા એ રહે છે ને કે ઓલે છેડે, પણ અમે રહી આ છેડે, પણ છતાંય અમને દૂર નથી લાગવા દેતા. કારણ કે જરા તરાય જરાક બાને ઓલું હોય એટલે સીધા આપણે ફોન કરીને સીધા આવી જાય. અને હવે જો બાની બોલવાની તો ટૂંકમાં મનાય છે, પણ બા આમ કાયદેસર કંઈ વાંધો નથી. બા ગોદડું ઉસકાવો જ બા. બસ 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 લ્યો લો. ના 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 નથી બોલવું બા. તોય બોલી લીધું, કાંઈ વાંધો નહીં. બોલતા નહીં હો, વાંધો નથી ને. કાંઈ થતું નથી ને? હે કાંઈ થાય? કાંઈ નથી થતું ને? ખાધું હોટલમાં? શું ખાધું? બિસ્કિટ છે અને દૂધ પીધું? તો વાંધો નહીં. તો બાની તબિયત ધીમે ધીમે સુધારો આવે છે, એવું નથી કે નથી આવતો, ઘણો સુધારો છે. કાલના કરતાં કાકી કાલના કરતાં કેટલો સુધારો? હા, જાણે એની મેળાએ હાલ્યા હતા ને હોતી. અને કાલ તો હાવ પકડવા પડતા હતા, એટલે આજ ઘણો, હા, તો કાલના કરતાં આજ ઘણો સુધારો છે. અને અમારે જો બટુડિયા અહીં રમે, જો કેવું રમે જો તો. હે કાનું? હે પેરું આમ તો બાપુજી બોલાવે જો. બાપુજી બોલાવે પેલી આમ કઈ જો બાપુજી કઈ હું આવ્યો છું તમારે ઘરે કે બાપુજીને પૂછો તમે કાનું? ટ્રેક્ટર ક્યાં? ટ્રેક્ટર તો કોક રાતે સોરી ગયું, હવે શું કરશું? કોઈ ન મારે લઈ બેરવું તું ક્યાં? બેહું તારે? કોક સોરી ગયું, હવે ઉપાડી આપણે લઈ આવી કે તો ઉપાડ્યો મારી પાસે ઓલું પોપડું છે. પપડું આને
હે અરે વાહ થઈ જાય. અત્યારે લ્યો. મૂકી દે. અને તું હાજે કેમ નહોતો આવ્યો દાદા ભેગો આવું તું કા હાજે દાદા નો લઈ આવ્યા કે બેસવા જાઉં ને એટલે નો લઈ આવ્યા. હા પછી ન્યાય બોલ પણ દાદાને કરે દાદા હા, પછી કે ન્યાય બેસવા જવું જાવું પડે. નો લઈ જવાય. હમ. પછી અહીંયા હફડાત ન બેહે કાંઈ. હા લગન ને મરણ ને હાજા માંદા ને બધું ભેગું હાલે એ તો કહું બધું ભેગું ક્યાં જવું ને બધે જવું પડે થોડું થોડું મોઢું બતાવવા એવું બધું હાલે છે હાલો બતાવીએ મોટું એટલે ઉપાડું હા ઈ કહેતો હતા કેમ બધા આવતા તું ગુજરાત ખરી બધી જાતિ નો ખબર વધારે છે વાગવામાં 12:30 જેવું થાય છે ને આપણે જવાનું વાડીએ હવે ઘઉંમાં પિયત ચાલુ કરવાનું છે એટલે જો બપોરા પાણી કરી લીધા અને હવે આપણે 2 મોટર ચાલુ કરી દેવાનું થાય વાવવા રાખી એ મોટર અને આપણી મોટર પણ ચાલુ કરી એટલે કહે કા પી જાય હાલો જવું છે વાડીએ અને બાને તો આજ હાથે ખાઈ લીધું ને કાકી હા હોય તો ખાઈ લો આઈ હોય પાછે ખાઈ લો આઈલા બધી થઈ ગયા બહુ રેડી છે આજ તો હાથે ખાઈ લીધું નકર ખવડાવવું પડતું શું ખવડાવ્યું મગનું પાણી પાયું મગનું અને બાફેલા મગ બાફેલો મગ એટલે હજી રોટલી ને એવું કંઈ નથી દેતા રોટલી નથી દેતા હોય હા. ઘરે અટકાય હા એટલે એમ બાઈએ તો ખાઈ પી લીધું છે અને સારું કરી છે તો ખાઈ હવે કાલથી ચાલુ કરશું રોટલી ને એવું ધીમે ધીમે કેમ બાકી તો હવે તો બધી રેડી છે હા. બધું ઉતરી ગયા હા હાથ પગમાંથી કંઈ હોજા હતા એ પણ ઉતરી ગયા છે અને હવે બહુ સારું છે કાંઈ વાંધો નથી કારણ કે નકર તો રેઢા મૂકવાની ઈચ્છા નહોતી થતી બા હું વાડીએ જાઉં છું હો જાઉં ને ખાઈ લીધું તો હું વાડીએ જાઉં છું હો પાણી વારવા હાલો બેન ધ્યાન રાખજો હો. બાઈઓ આવે ને ત્યાં સુધી શુક્રવાર છે. હા મિત્રો આપણે પાવર વયો ગયો તો 3:30 પોણા 4 અને હવે અત્યારે આવ્યો 6:15 અને વહી ગયો તો પાવર આપણે ઘઉં પીતા છે 2 મોટરનું અહીંયા જ આવતું હતું આગળ એક ભાઈ આવ્યો ને ભાઈ આવ્યો એટલે 1 મોટરનું ખોલી નાખ્યું મકાઈમાં અને હવે 1 મોટરનું અહીંયા હાલે છે અહીંયા પીતા 10 નાકા અને ઓલી બાજુ પીતા 3 નાકા એટલે 13 નાકા પી ગયા છે અને હજી 12-13 નાકા જેવું રહ્યું છે અને રાતે આજ પાવર દેહે મોડા સુધી કારણ કે વૈસે કપાણો અને આમ કાયદેસર વૈસે કપાણો એ ફાયદાવાળું હોત થોડુંક થયું કારણ કે જે આપણે ચાલુ કરી મોટર 1 વાગ્યે ત્યારે થોડોક પવનના આંચકા વધુ હતા અને અત્યારે સમધારણ વાતાવરણ થઈ ગયું આ વાદળછાયું જો તો વાદળછાયું થયું જો આ રીતનું પણ પવન અત્યારે પડી ગયો એટલે એટલા માટે થોડોક ફાયદો કારણ કે નકર ઉસાઈવાળા પાક હોય જેમ કે આ ઘઉં છે અને મકાઈ છે એમાં ટૂંકમાં છે ને થોડુંક ઢળવાની પ્રશ્ન રહે કારણ કે ઢળે કોઈ પણ પાક એટલે એ પાકમાં પૂરું ઉત્પાદન આવે નહીં એટલે એટલા માટે આપણે થોડુંક ફાયદા થતા હોય કારણ કે હવે પવન ઉપડે તો કાલ બપોર ટુકડો ઉપડે પણ આખી રાત વહી જાય એટલે પછી કંઈ ઢળવાનો પ્રશ્ન રહે નહીં ટૂંકમાં એટલે ઘઉંનું હવે ખાસ ધ્યાન રાખવું પડે એમ છે ઘઉંમાં પિયત આપવામાં અને જોકે આ તો અમારે વામન ટુકડી છે એટલે ઢળવાનો પ્રશ્ન આમાં તો બહુ ઓછો હોય પણ તોય છતાંય જ્યાં આપણે ચાલુ કરીને તે ક્યાંક ત્રાહા થતા હતા એ પહેલાં જો ઓલી બાજુ ચાલુ કરીને ત્યાં ક્યાંક ત્રાહા થતા હતા બાકી મકાઈ તો એવો પવન હોય ને તો ઢાળ્યો જ કરી દઈએ એટલે મકાઈમાં જો અત્યારે ચાલુ કર્યું છે ને ભાઈને આપણે જવા દેવાની છે બત્તી હાલો તો દઈ આવી એ મકાઈમાં પિયત આપે છે ટૂંકમાં એને કાલ થોડુંક પાયું હતું લસણના 2 વાતર રહી ગયા હતા અને 10-12 વાતર કે 14 વાતર જેટલું મકાઈનું પાયું હતું એટલે એવું બધું હતું હવે આપણે ઘઉંના તો 12-13 વાતર રહ્યા જ અહીંથી ટૂંકમાં આ બધું બાકી છે અને આ બાજુ પહેલાં 3 તો પી ગયા છે જ્યારે પાવર આવ્યો ત્યારે જ અને જ્યારે આપણે પાવર આવ્યો ને ત્યારે જ આ રીતના થતા હતા બપોરે પવન વધુ હતો ને એટલે 1 વાતરમાં આ રીતનું થયું છે આ રીતના ત્રાહા ક્યાંક ગુંડે થતા હતા બાકી ઓલા 2 વાતરમાં વાંધો નથી અને પસાટુમાં જ્યાં આ વાતર આડું જતું હોય એમાં થોડાક આમાં છે આ રીતના ત્રાહા થઈ ગયા થોડા પણ આ વાંધો ના હોય પણ જો હાવ હુઈ ગયા હોય તો ડેરો થાય પણ આ તો હજી કદાચ ઊભાઈ થઈ જાય બાકી વાંધો ના જો આ પહેલું વાતર છે ને આ રીતનું ત્રાહું ક્યાંક થયું છે બાકી વાંધો લગભગ ન આવે બાકી બીજે ક્યાંય વાંધો નથી ને હવે તો પાવર રહ્યા સુધી ખેંચી જ લેવાનું હોય કારણ કે પાવર બપોરે પાછો કાલે હોય હોતે એટલે કાલે પણ
પિયત આપવામાં થતું હોય, પવન હોય તો એ ખાસ ધ્યાન રાખવું પડે. મકાઈમાં જો આપણે પાણી હજી નહોતું આવ્યું ને તા હોતે પણ જા એટલામાં ગુંડું પાડી દીધું. આ પવન જ બપોરે એવો હતો એ અહીંથી તે ઓલી પણ સુધીનું એટલામાં એવું છે કે આંબલીની પવનની હિસાબે આટિયું પવન લાગે ને આટિયું એટલે એટલામાં જો ઢરી ગઈ. બાકી બીજે ક્યાંય વાંધો નથી અને કાલની પીધેલમાં પણ કાંઈ વાંધો નથી. અને આ નાકું કેટલી મિનિટે ભરાય ભાઈ? 5 મિનિટે ભરાય છે ને. રામ રામ ને સીતારામ બધાયને. આજ તો જાનમાં જઈ આવ્યા ને? હા, જાનમાં ગયા તો. આજ તો જાનમાં જઈ આવ્યા. બાકી તો એ રીતનું છે ને 5 મિનિટે નાકું ભરાય છે. બાકી મકાઈ છે ને આ પાણી તો હજી આમાં તો આવ્યું નથી તોય જો ઢરી ગઈ. બાકી પાણીની હિસાબે નહીં ઢરે પણ આ છે ને ટૂંકમાં વજન જ હવે મકાઈ થઈ ગઈ કાઠારી. અને કારણ કે આમ ઠાંહો થાય એટલે ઢરવાનો પ્રશ્ન એ તો રહેવાનો જ. બાકી જો બપોરે પિયત ચાલુ કર્યું હોત ને તો બધી હુરાઈ દે પણ અત્યારે હવે પવન નથી ને એટલે બાકી હા અહીંથી નથી ઢરેલું. આ બાજુ ક્યાંય નથી ઢરેલું, ખુલ્લું થઈ જાય ને. અને અહીંયા થોડોક આ ઓથ થાય આંબલીના ઓથની હિસાબે અને ઓમે થોડુંક કાઠારી એટલે વધારે છે. બાકી અહીંથી માપે છે અહીંયા થોડીક વધારે કાઠારી છે એની હિસાબે ટૂંકમાં છે ને. અત્યારે કેટલી ભાઈ તારા માથોડામાં પ્રમાણ થઈ ગઈ આમ આમનો આવી તો આમ અંદર થોડોક હોય જતી આમાં આ વાતરમાં ઓલા વાતરમાં હોય જાય. તો જો આટલી ભાઈના માથાવાળા પ્રમાણે છે અત્યારે એટલી તો ઉસાઈ થઈ ગઈ છે અને હજી તો ઉસાઈ આમાં થવાની બાકી જ છે. કેમ એ તો કહું હા હવે 10-15 દીમાં કમ્પ્લીટ થઈ જાય મકાઈ. હવે ઈયળ કેવી દેખાય છે? પણ ઈયળ તો દેખાય પણ હવે દવાનું રાઉન્ડ કરવામાં તકલીફ સારું થયું છે. હાલવું કે એમ કારણ કે જો ડ્રોનનો મેળ આવે ને તો ડ્રોન હું અહીંયા છંટકાવ કરી દઉં એકવાર. હાલે કેમ શું થાય? પંખાની અવાજ ધાર નાખે એવું થાય હવે ભૂલી જાવ. એને પંખાને હવા કેવડી આવે? 4 પંખા હાલે. આ વજન વાળું થાય, વજન પવન આવે તો એ ધારે જાય. એટલો બધો પવન ફેંકે પવન આવે તો ડેરો થઈ પણ હવે લગભગ નો જરૂર પડે નથી બહુ એ બધું. એમ ઈયળ છે નહીં એટલી બધી. આ તો કદાચ મારવાનું થયું ડ્રોનથી કેમ થાય પણ ડ્રોનથી આમાં સક્સેસ ન જાય. આપણે તુવેરમાં એરંડા કપાસ એમાં હાલે ઘઉંમાં પણ ડ્રોનમાં 4 પંખા હાલતા હોય, પંખાની હવાથી ઓલું કરી નાખે. એટલે એ કદાચ પ્રશ્ન રહ્યો હોય એ વાત સાચી. અને આ હાવ આ પાક એવો છે અને જરાક ઓલું થયું એટલે સીધો ઠરી જાય. કેમ? કારણ કે આ વસ્તુ જ એવી છે અને જરાક હવા લાગે ને એટલે સીધી જ ઢરી જાય. ઢરી જાય એટલે આ રીતની આડી પડી જાય એટલે એમાં ખડો ચાલુ થાય. નીચેના જે પાંદડા હોય એ બધા ટૂંકમાં પીરા પડી જાય એને પછી કોઈ રાખે નહીં. એટલે એ રીતનું થાય એટલે પછી એમ ડ્રોનથી સાટવામાં અને ઓમ કાંઈ નરવી છે એમ કાંઈ વાંધો નથી. અને હવે દવા રાઉન્ડ કરવો પડે તો અઘરો થઈ ભાઈ. આપણે પંપે કરવું હોય તો બધું મોઢા ઉપર આવે. કેમ? હાલે જ ન હોય. હા કારણ કે 10 દાંતાનું વાવેતર અત્યારે ક્યાંય પગ ક્યાંય દેવો હોય તો એ જગ્યા છે નહીં ટૂંકમાં. એ રીતની મકાઈ થઈ ગઈ. અને લસણી પણ જો હવે એકાદું પીહે. કેમ થાય ભાઈ? એક પીહે ને એકાદું પીહે. હાલો અહીંયા તો 5 મિનિટે ભરાય, મારે ભરાય 20 મિનિટે.